જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે એમકોમ સેમેસ્ટર 4 માં એડવાન્સ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગમાં તમારે જે ત્રીજું ચેપ્ટર છે વસ્તુની કિંમત નિર્ધારણ, તો તેનો જે દાખલો 2023માં પૂછવામાં આવ્યો હતો તેનું આજે આપણે સોલ્યુશન કરાવવાના છીએ। તો 2023માં તમારે જે ત્રીજો દાખલો છે મગન લિમિટેડ કરીને જે પૂછવામાં આવ્યો હતો તે દાખલો તમારે ત્રીજા ચેપ્ટરનો છે। તો આજે આપણે આ દાખલાનું સોલ્યુશન કરાવવાના છીએ। તો આના અગાઉના વિડીયોમાં આપણે જે ત્રીજો દાખલો છે તેની અથવાનો જે ત્રીજો દાખલો છે તો તેનું આપણે સોલ્યુશન કરાયેલું છે। તે વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો। તે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને ઉપરની સાઈડ કોર્નર પર તમને આઈ બટન દેખાતું હશે, ત્યાં ક્લિક કરશો તો પણ તમે આ વિડીયો જોઈ શકશો। તો આજે આપણે જે ત્રીજો દાખલો છે મગન લિમિટેડ વાળો તેનું સોલ્યુશન કરવાના છીએ। તો આ રીતનો દાખલો તમને 2020 અને 2022માં પણ પૂછવામાં આવેલો છે। તો જે દાખલો 2020માં પૂછવામાં આવ્યો તો મલય લિમિટેડ કરીને, તે જ દાખલો તમને 2022માં બેઠો એમજે લિમિટેડ કરીને પૂછવામાં આવેલો છે। તો 2022માં જે દાખલો પૂછવામાં આવેલો છે તેનું આપણે સોલ્યુશન કરાયેલું છે। તે વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને ઉપરની સાઈડ કોર્નર પર તમને આઈ બટન દેખાતું હશે, ત્યાં ક્લિક કરશો તો પણ આ વિડીયો જોઈ શકશો। તો ચાલો આપણે સૌપ્રથમ આ જે દાખલો છે મગન લિમિટેડ તેની રકમ જોઈએ, ત્યાર પછી તેનું સોલ્યુશન કરીએ। તો ચાલો સ્ટાર્ટ કરીએ। તો સૌપ્રથમ આપણે રકમમાં કીધેલું છે કે મગન લિમિટેડ હાલમાં પોતાની 80%ની ક્ષમતાએ કાર્યરત છે, એટલે કે મગન લિમિટેડ હાલમાં 80%ની ક્ષમતાએ કાર્ય કરે છે અને બધું ઉત્પાદન નવીન લિમિટેડને પૂરું પાડે છે। એટલે કે મગન લિમિટેડ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેનું વેચાણ નવીન લિમિટેડને કરે છે। તો મગન લિમિટેડ પોતાની વસ્તુ 7 લાખ રૂપિયામાં નવીન લિમિટેડને પૂરી પાડે છે અને વેચાણ પર 20% નફો મેળવે છે। એટલે કે મગન લિમિટેડ જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેનું વેચાણ નવીન લિમિટેડને 7 લાખ રૂપિયામાં કરે છે અને તેના પર તેને 20% નફો મળે છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે એકમ દીઠ પ્રત્યક્ષ પડતર સ્થિર છે, એટલે કે એકમ દીઠ પ્રત્યક્ષ પડતર દરેક સપાટી માટે કેવી રહેશે? સ્થિર રહેશે। ત્યાર પછી આપણને કીધેલું છે કે પરોક્ષ પડતરના અંદાજો નીચે મુજબ છે, એટલે કે આપણને પરોક્ષ પડતરમાં આપણે જોઈએ તો ચલિત ખર્ચ, અર્ધચલિત ખર્ચ અને સ્થિર ખર્ચા આપેલા છે। તો આપણે જોઈએ તો 80%ની ક્ષમતાએ 20,000 એકમો છે, 90%ની ક્ષમતાએ 22,500 એકમો અને 100%ની ક્ષમતાએ 25,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ થાય છે। તો આપણે જોઈએ તો કંપની વર્તમાન સમયમાં 80%ની ક્ષમતાએ કાર્ય કરે છે, તો વર્તમાન સમયના ઉત્પાદનના એકમો અને વેચાણ કેટલું થશે? 20,000 એકમોનું ઉત્પાદન અને વેચાણ થશે। તો આપણે જોઈએ તો આપણને ચલિત ખર્ચ આપેલા છે 80%, 90% અને 100%ની ક્ષમતાએ। તો ચલિત ખર્ચ આપણે જોઈએ તો ચલિત ખર્ચ એકમ દીઠ કેવા રહેશે? સ્થિર રહેશે, એટલે કે દરેક સપાટી માટે એકમ દીઠ ચલિત ખર્ચ કેવા આવશે? સરખા આવશે। ત્યાર પછી આપણને અર્ધચલિત ખર્ચા આપેલા છે, એટલે કે અર્ધચલિત ખર્ચા એટલે કે આમાં સ્થિર અને ચલિત બંને ખર્ચા સમાયેલા છે, તો આપણે તેની ગણતરી કરવી પડશે। ત્યાર પછી આપણને સ્થિર ખર્ચા આપેલા છે, તો સ્થિર ખર્ચા દરેક સપાટીએ કેવા રહેશે? સ્થિર રહેશે, એટલે કે તો 80%ની સપાટીએ પણ સ્થિર ખર્ચા 1,20,000 આવશે, 90%ની સપાટીએ પણ 1,20,000 અને 100%ની સપાટીએ પણ 1,20,000 સ્થિર ખર્ચા આવશે। ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કીધેલું છે કે મગન લિમિટેડને હાલના ઉત્પાદનના 20% જેટલો નિકાસ ઓર્ડર મળે છે। આ માટે વધારાના પેકિંગ ખર્ચ 2,000 થવાની ધારણા છે, એટલે કે હાલના ઉત્પાદન એટલે કે મગન લિમિટેડ હાલ 80%ની ક્ષમતાએ કાર્ય કરે છે, તો 80%ની ક્ષમતાએ કેટલા એકમોનું ઉત્પાદન કરે છે? 20,000। તો 20,000 એકમોના 20% એટલે કે 4,000 એકમો માટેનો નિકાસનો ઓર્ડર મળે છે। ત્યાર પછી આપણને કીધેલું છે કે નિકાસ ઓર્ડર અંગે વસ્તુની કિંમત એવી રીતે નક્કી કરો કે જેથી નિકાસ કિંમત પર 10% નફો મળે, એટલે કે વેચાણ કિંમત પર 10% નફો મળે તે રીતે આપણે વેચાણ કિંમત નક્કી કરવાની છે। તો આટલી માહિતી આપણને દાખલામાં આપેલી છે, આટલી માહિતીના આધારે આપણે નિકાસ ઓર્ડર અંગેની નિકાસ કિંમત નક્કી કરવાની છે। તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે સૌપ્રથમ કઈ ગણતરી કરવાની? તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે સૌપ્રથમ એકમ દીઠ પ્રત્યક્ષ પડતરની ગણતરી કરવાની। તો આપણને કીધેલું છે એકમ દીઠ પ્રત્યક્ષ પડતર સ્થિર છે, એટલે કે દરેક સપાટી માટે કેવી રહેશે? સ્થિર રહેશે। તો આપણે સૌપ્રથમ એકમ દીઠ પ્રત્યક્ષ પડતરની ગણતરી કરવાની। તો ચાલો આપણે સૌપ્રથમ તેની ગણતરી કરીએ। તો મગન લિમિટેડના ચોપડામાં જરૂરી ગણતરી, તો કંપની હાલ 80%ની ક્ષમતાએ 20,000 એકમો બનાવે છે અને તે ₹7 લાખમાં નવીન લિમિટેડને વેચે છે। તો 80%ની ક્ષમતાએ આપણે ધ્યાનમાં લઈ અને એકમ દીઠ પ્રત્યક્ષ પડતરની ગણતરી કરીશું। તો એકમ દીઠ પ્રત્યક્ષ પડતરની ગણતરી, તો એકમ દીઠ પ્રત્યક્ષ પડતરની ગણતરી કરવા માટે સૌપ્રથમ આપણે
કુલ પરોક્ષ ખર્ચની ગણતરી કરીશું. તો કુલ પરોક્ષ ખર્ચ આપણને કઈ રીતે મળશે? તો આપણને દાખલામાં આપેલા છે. પરોક્ષ પડતરના અંદાજો નીચે મુજબ છે, એટલે કે આપણને ચલિત, અર્ધચલિત અને સ્થિર ખર્ચા આપેલા છે. તો આ ત્રણેયનું આપણે ટોટલ કરીશું તો આપણને મળશે પરોક્ષ પડતર. તો આપણે 80%ની ક્ષમતાને ધ્યાનમાં લઈને ગણતરી કરવાની છે. તો માટે સૌપ્રથમ આપણે જોઈએ ચલિત ખર્ચા. 80%ની ક્ષમતા કેટલા આવશે? 1,20,000. તો ચલિત ખર્ચ સૌપ્રથમ ધ્યાનમાં લઈશું 1,20,000. ત્યાર પછી અર્ધચલિત ખર્ચ 50,000 છે, તો તે આપણે ધ્યાનમાં લઈશું અર્ધચલિત ખર્ચ 50,000. ત્યાર પછી સ્થિર ખર્ચા 1,20,000, તો સ્થિર ખર્ચા આવશે 1,20,000. તો આપણે આ ત્રણેયને ટોટલ કરીશું તો આપણને મળશે કુલ પરોક્ષ ખર્ચા. તો કુલ પરોક્ષ ખર્ચા આવશે 2,90,000ના, એટલે કે ટોટલ ઇનડાયરેક્ટ એક્સપેન્સ. ત્યાર પછી આપણે કુલ પ્રત્યક્ષ પડતરની ગણતરી કરીશું. તો કુલ પ્રત્યક્ષ પડતર આપણને કઈ રીતે મળશે? તો સૌપ્રથમ કુલ વેચાણ આપણે ધ્યાનમાં લઈશું. તો આપણને દાખલામાં કુલ વેચાણ આપેલું છે. તો મગન લિમિટેડ નવીન લિમિટેડને 7 લાખ રૂપિયામાં વેચાણ કરે છે. તો 7 લાખ રૂપિયાનું વેચાણ થશે, એટલે કે કુલ વેચાણ આવશે 7 લાખ રૂપિયા. ત્યાર પછી વેચાણમાંથી નફો આપણે બાદ કરીશું તો આપણને મળશે કુલ પડતર. તો નફો આપણે કઈ રીતે મળશે? નફો આપણને, તો આપણને કીધેલું છે વેચાણ પર નફાનો દર 20% છે, એટલે કે 7 લાખના 20% કરીશું તો આપણને મળશે નફો. તો 7 લાખના 20% એટલે કે 1,40,000 થશે નફો. તે આપણે કુલ વેચાણમાંથી બાદ કરશું તો આપણને મળશે કુલ પડતર 5,60,000. તો કુલ પડતરમાં બે વસ્તુ સમાયેલી છે, એક તો પ્રત્યક્ષ પડતર અને બીજી પરોક્ષ પડતર. તો કુલ પડતરમાંથી આપણે પરોક્ષ પડતર બાદ કરીશું તો આપણને મળશે પ્રત્યક્ષ પડતર. તો પરોક્ષ પડતરની આપણે ગણતરી કરેલી છે, તો આપણને કેટલા પ્રાપ્ત થયા પરોક્ષ પડતર? 2,90,000ની. તો તે ધ્યાનમાં લઈશું. તો પરોક્ષ પડતર આવશે 2,90,000ની, તે આપણે કુલ પડતરમાંથી બાદ કરીશું તો બાકી આપણને જે મળશે તે થશે પ્રત્યક્ષ પડતર. તો કુલ પ્રત્યક્ષ પડતર આવશે 2,70,000ની. તો આ થશે કુલ પ્રત્યક્ષ પડતર. તો આપણે એકમ દીઠ પ્રત્યક્ષ પડતરની ગણતરી કરીશું, કારણ કે આપણને દાખલામાં કીધેલું છે કે એકમ દીઠ પ્રત્યક્ષ પડતર કેવી છે? સ્થિર. તો આપણે એકમ દીઠ પ્રત્યક્ષ પડતરની ગણતરી કરીએ, એટલે કે ડાયરેક્ટ કોસ્ટ પર યુનિટ. તો એકમ દીઠ પ્રત્યક્ષ પડતર કઈ રીતે મળશે? તો કુલ પ્રત્યક્ષ પડતરના છેદમાં એકમ આપણે કરીશું તો આપણને મળશે એકમ દીઠ પ્રત્યક્ષ પડતર. તો કુલ પ્રત્યક્ષ પડતર આવશે 2,70,000 અને એકમો. તો આપણે આ જે ગણતરી કરી તે 80%ની ક્ષમતાએ ગણતરી કરેલી છે. તો 80%ની ક્ષમતા માટે કેટલા એકમો છે? 20,000. તો તે ધ્યાનમાં લઈશું 20,000 એકમો. તો આપણને એકમ દીઠ પ્રત્યક્ષ પડતર મળશે 13.5, એટલે કે ડાયરેક્ટ કોસ્ટ પર યુનિટ આવશે 13.5. તો આ થશે એકમ દીઠ પ્રત્યક્ષ પડતર. તો એકમ દીઠ પ્રત્યક્ષ પડતર દરેક સપાટી માટે કેવી રહેશે? સ્થિર રહેશે. ત્યાર પછી આપણે પરોક્ષ ખર્ચા અંગેની ગણતરી કરીશું, એટલે કે પરોક્ષ પડતર. તો આપણને જે દાખલામાં ચલિત ખર્ચ, અર્ધચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ આપેલા છે તેની આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ ચલિત ખર્ચની ગણતરી કરીએ. તો ચલિત ખર્ચની ગણતરી એટલે કે વેરિયેબલ એક્સપેન્સ. તો ચલિત ખર્ચ એકમ દીઠ કેવા રહેશે? દરેક સપાટીએ સ્થિર રહેશે જ્યારે કુલ બદલાશે. એકમ દીઠ ચલિત ખર્ચની આપણે ગણતરી કરીએ. તો 80%ની સપાટીએ ગણતરી કરીએ. તો 80%ની સપાટી આપણે જોઈએ ચલિત ખર્ચા 1,20,000 અને એકમો 20,000. તો 1,20,000 છેદમાં 20,000 એટલે કે એકમ દીઠ 6 રૂપિયા મળશે. તેવી જ રીતે 90%ની સપાટીએ જોઈએ. તો 90%ની સપાટીએ ચલિત ખર્ચા 1,35,000 અને એકમો 22,500. તો આપણને એકમ દીઠ મળશે 6 રૂપિયા. અને 100%ની સપાટી આપણે જોઈએ તો ચલિત ખર્ચા 1,50,000 અને એકમો 25,000. તો આપણને મળશે એકમ દીઠ ચલિત ખર્ચ 6 રૂપિયા, એટલે કે દરેક સપાટીએ આપણને એકમ દીઠ ચલિત ખર્ચા કેવા મળશે? સરખા મળશે. એટલે કે આપણે દરેક સપાટી માટે એકમ દીઠ ચલિત ખર્ચ કેટલો ધ્યાનમાં લેવાનો? એકમ દીઠ 6 રૂપિયા ધ્યાનમાં લેવાનો. તો આ એક ખાસ બાબત તમારે યાદ રાખવાની કે એકમ દીઠ ચલિત ખર્ચ હંમેશા દરેક સપાટીએ કેવો રહેશે? સ્થિર રહેશે. ત્યાર પછી આપણે અર્ધચલિત ખર્ચની ગણતરી કરીએ, એટલે કે આમાં ચલિત અને સ્થિર બંને ખર્ચા સમાયેલા છે તો તેની આપણે ગણતરી કરીએ. તો સૌપ્રથમ આમાં જે ચલિત ખર્ચા સમાયેલા છે તેની આપણે ગણતરી કરીશું. તો અર્ધચલિત ખર્ચની ગણતરી એટલે કે સેમી વેરિયેબલ એક્સપેન્સ. તો સૌપ્રથમ આપણે ચલિત ખર્ચની ગણતરી કરીએ. તો ચલિત ખર્ચ આપણને ખ્યાલ છે કે એકમ દીઠ કેવા હોય? સરખા હોય. તો આપણે એકમ દીઠ ચલિત ખર્ચની ગણતરી કરીશું. તો એકમ દીઠ ચલિત ખર્ચ આપણને કઈ રીતે મળશે? તો જ્યારે પણ અર્ધચલિત ખર્ચા આપેલા હોય અને તેમાં તમારે જે ચલિત ખર્ચા સમાયેલા છે તેની ગણતરી કરવી હોય એકમ દીઠ, તો કઈ રીતે કરશો? તો તેના માટેનું આ સૂત્ર છે કે ખર્ચમાં ફેરફાર છેદમાં એકમોમાં ફેરફાર. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એકમ દીઠ ચલિત ખર્ચની ગણતરી કરીશું. તો ખર્ચમાં ફેરફાર એટલે કે આપણે
90%ની ક્ષમતાએ અને 80%ની ક્ષમતાએ જે અર્ધચલિત ખર્ચા છે તેને ધ્યાનમાં લેવાની ગણતરી કરીશું. તમે 100%ની ક્ષમતા કે 90%ની ક્ષમતાએ પણ ગણતરી કરી શકો છો. એટલે કે આમાંથી કોઈ પણ બે સપાટી ધ્યાનમાં લઈને તમે ગણતરી કરો તો તમને સરખા જ મળશે દરેક સપાટી એકમ દીઠ ચલિત ખર્ચા. તો સૌપ્રથમ આપણે જોઈએ 90%ની ક્ષમતાએ 55,000 છે અર્ધચલિત ખર્ચા અને 80%ની ક્ષમતાએ 50,000 છે. તો 55,000 માઇનસ 50,000 અને છેદમાં એકમોમાં ફેરફાર. તો આપણે એકમ દીઠ ચલિત ખર્ચની ગણતરી કરવાની છે. તો માટે આપણે એકમો ધ્યાનમાં લઈશું. આપણે ટકા દીઠ ચલિત ખર્ચની ગણતરી કરવી હોય તો આપણે ટકાને ધ્યાનમાં લેવાના. તો એકમો આપણે જોઈએ તો જે સૌથી વધુ હોય તે સૌપ્રથમ ધ્યાનમાં લેવાનું. એટલે કે 90% ક્ષમતા વધુ છે તો તેના એકમો આવશે 22,500 અને 80% ક્ષમતા માટે 20,000 એકમો. તો 22,500 એકમો અને 20,000 એકમો આપણે ધ્યાનમાં લઈશું. તો 55,000 માઇનસ 50,000 એટલે કે 5,000 આવશે. તેવી જ રીતે એકમોમાં ફેરફાર આવશે 2500નો. તો 5,000ના છેદમાં 2500 એટલે કે આપણને મળશે એકમ દીઠ ચલિત ખર્ચ ₹2. તો અર્ધચલિત ખર્ચમાં જે ચલિત ખર્ચા સમાયેલા છે તે એકમ દીઠ આપણે કેટલા ધ્યાનમાં લેવાના? ₹2 ધ્યાનમાં લેવાના દરેક સપાટી માટે. તો હવે જે અર્ધચલિત ખર્ચમાં જે સ્થિર ખર્ચા સમાયેલા છે તેની આપણે ગણતરી કરીએ. તો સ્થિર ખર્ચની ગણતરી. તો સ્થિર ખર્ચ આપણને કઈ રીતે મળશે? તો સૌપ્રથમ આપણે જોઈએ તો 80%ની ક્ષમતાએ આપણે જોઈએ અર્ધચલિત ખર્ચા કેટલા છે? 50,000. તો 80%ની ક્ષમતાએ અર્ધચલિત ખર્ચા 50,000 છે. તેમાંથી આપણે ચલિત ખર્ચા બાદ કરીશું તો આપણને મળશે સ્થિર ખર્ચા. એટલે કે જે અર્ધચલિત ખર્ચા છે તેમાં સ્થિર અને ચલિત બંને સમાયેલા છે. તો આપણે ચલિત ખર્ચા બાદ કરીશું તો આપણને મળશે સ્થિર ખર્ચા. તો ચલિત ખર્ચની આપણે ગણતરી કઈ રીતે કરીશું? તો બાદ ચલિત ખર્ચા આપણે કરીશું. તો એકમ દીઠ ચલિત ખર્ચની આપણે ગણતરી કરી તો આપણને કેટલા પ્રાપ્ત થયા? એકમ દીઠ ₹2. તો એકમ દીઠ ₹2 આપણે ધ્યાનમાં લઈશું. અને 80%ની ક્ષમતા માટે આપણે જોઈએ તો કેટલા એકમો છે? 80%ની ક્ષમતાએ 20,000 એકમો છે. તો 20,000 એકમો અને એકમ દીઠ ₹2 ચલિત ખર્ચ એટલે કે કુલ ચલિત ખર્ચ આવશે 40,000. તો આ જે અર્ધચલિત ખર્ચા છે 50,000 તેમાં ચલિત ખર્ચા 40,000 સમાયેલા છે અને બાકીના જે 10,000 છે તે સ્થિર ખર્ચા થશે. એટલે કે કુલ સ્થિર ખર્ચા આવશે 10,000. તો દરેક સપાટી માટે અર્ધચલિત ખર્ચમાં સ્થિર ખર્ચા કેટલા સમાયેલા છે? 10,000. તો આપણે દરેક સપાટી માટે કુલ સ્થિર ખર્ચા 10,000 ધ્યાનમાં લઈશું. તમે અહીં 80%ની જગ્યાએ 90%ની ક્ષમતાએ ગણતરી કરશો તો પણ તમને કુલ સ્થિર ખર્ચા 10,000 મળશે અને 100%ની ક્ષમતાએ તમે ગણતરી કરશો તો પણ તમને કુલ સ્થિર ખર્ચા 10,000 મળશે. તો આ થશે અર્ધચલિત ખર્ચની ગણતરી. ત્યાર પછી આપણે સ્થિર ખર્ચાની ગણતરી કરીએ. તો સ્થિર ખર્ચની ગણતરી. તો કુલ સ્થિર ખર્ચા 1,20,000ના છે 80%ની સપાટીએ. એટલે કે દરેક સપાટીએ સ્થિર ખર્ચા કેવા રહેશે? સ્થિર રહેશે. એટલે કે ઉત્પાદન વધવાથી કે ઘટવાથી સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કે આપણને જે 80%ની સપાટીએ, 90%ની સપાટીએ અને 100%ની સપાટીએ જે સ્થિર ખર્ચા આપેલા છે તો દરેક સપાટી કેવા રહેશે? સરખા રહેશે. તેમાં કોઈ જ ફેરફાર થશે નહીં. તો આપણે સ્થિર ખર્ચા દરેક સપાટી માટે 1,20,000 ધ્યાનમાં લઈશું. ત્યાર પછી આપણને કીધેલું છે કે મગન લિમિટેડને હાલના ઉત્પાદનના 20%. હાલનું ઉત્પાદન કેટલું છે? 80%ની ક્ષમતાએ છે. તો 80%ની ક્ષમતાએ 20,000 એકમો છે. તો 20,000 એકમોના 20% એટલે કે 4,000 એકમો માટેનો નિકાસ ઓર્ડર મળે છે. આ માટે વધારાના પેકિંગ ખર્ચ 2,000 થવાની ધારણા છે. તો હવે આપણે આને ધ્યાનમાં લઈને ગણતરી કરીએ. તો નિકાસ ઓર્ડર માટેની ગણતરી. તો હાલનું ઉત્પાદન કેટલા એકમોનું છે? 20,000 એકમોનું. એટલે કે આપણને દાખલામાં કીધેલું છે કે કંપની 80%ની ક્ષમતાએ કાર્યરત છે. તો 80%ની ક્ષમતાએ કેટલા એકમો છે? 20,000. તો હાલનું ઉત્પાદન 20,000 એકમોનું છે જેના 20% લેખે આપણને નિકાસ ઓર્ડર મળ્યો. એટલે કે 20,000 એકમોના 20% એટલે કે 4,000 એકમો માટેનો આપણને નિકાસ ઓર્ડર મળે છે. માટે આપણે 20,000 પ્લસ 4,000 એટલે કે 24,000 એકમો માટેની ઉત્પાદન પડતરની ગણતરી કરીશું. એટલે કે 20,000 એકમો માટેની ઉત્પાદન પડતર અને 24,000 એકમો માટેની ઉત્પાદન પડતરની ગણતરી કરીશું. આ બંને વચ્ચેનો તફાવત એટલે કે 20,000 માઇનસ 24,000 તો આપણને 4,000 એકમો માટેની ઉત્પાદન પડતર મળશે. તો વધારાના 4,000 એકમો માટેની પડતરની ગણતરી દર્શાવતું પત્રક. તો વિગત. ત્યાર પછી 20,000 એકમો માટેની પડતર, 24,000 એકમો માટેની પડતર અને 4,000 એકમો માટેની પડતર. તો આમાં આપણે સૌપ્રથમ પ્રત્યક્ષ પડતર ધ્યાનમાં લઈશું. તો આપણે દાખલામાં શરૂઆતમાં સૂચના આપેલી છે એકમ દીઠ પ્રત્યક્ષ પડતર સ્થિર છે. એટલે કે આપણે જે પ્રત્યક્ષ પડતરની ગણતરી કરી એકમ દીઠ
તે કેવી રહેશે? સ્થિર રહેશે. દરેક સપાટી માટે કેવી રહેશે? સ્થિર. તો આપણે એકમ દીઠ પ્રત્યક્ષ પડતરની ગણતરી કરી તો આપણને કેટલી પ્રાપ્ત થઈ તે આપણે જોઈશું. તો આપણને એકમ દીઠ પ્રત્યક્ષ પડતર 13.5 પ્રાપ્ત થઈ એકમ દીઠ. તો તે ધ્યાનમાં લઈશું. તો એકમ દીઠ પ્રત્યક્ષ પડતર આવશે 13.5. તો 20,000 એકમો માટે આપણે જોઈએ કેટલી મળશે કુલ પ્રત્યક્ષ પડતર. તો 20,000 એકમો અને એકમ દીઠ 13.5 એટલે કે આપણને 2,70,000 મળશે પ્રત્યક્ષ પડતર. તેવી જ રીતે 24,000 એકમો માટે આપણે જોઈએ તો 24,000 એકમો ગુણ્યા 13.5 એકમ દીઠ તો આપણને મળશે 3,24,000 પ્રત્યક્ષ પડતર. ત્યાર પછી આપણે 20,000 એકમોની જે પ્રત્યક્ષ પડતર છે તેમાંથી 24,000 એકમોની પ્રત્યક્ષ પડતર આપણે બાદ કરીશું તો આપણને 4,000 એકમો માટેની પ્રત્યક્ષ પડતર મળશે. તો 4,000 એકમો માટેની પ્રત્યક્ષ પડતર આવશે 54,000 અથવા તો 13.5 ગુણ્યા 4,000 એકમો તો પણ આપણને મળશે 54,000. તો આ થશે પ્રત્યક્ષ પડતર. ત્યાર પછી આપણે પરોક્ષ પડતર ધ્યાનમાં લઈશું. તો પરોક્ષ પડતર એટલે કે ઇનડાયરેક્ટ એક્સપેન્સિવ. તો પરોક્ષ પડતરમાં આપણે જોઈએ કઈ વિગત છે. તો પરોક્ષ પડતરમાં આપણે ચલિત ખર્ચ, અર્ધચલિત ખર્ચ અને સ્થિર ખર્ચ 3 ખર્ચનો સમાવેશ થાય છે. તો આ ત્રણેયની આપણે ગણતરી કરીશું. તો સૌપ્રથમ ચલિત ખર્ચ. તો ચલિત ખર્ચની આપણે ગણતરી કરેલી છે તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો આપણે જે પરોક્ષ ખર્ચ અંગેની ગણતરી કરી તેમાં આપણે સૌપ્રથમ ચલિત ખર્ચની ગણતરી કરી. તો 80%, 90% અને 100% દરેક સપાટીએ આપણને ચલિત ખર્ચ કેવા પ્રાપ્ત થાય છે? એકમ દીઠ સરખા પ્રાપ્ત થાય છે એટલે કે 6 રૂપિયા દરેક સપાટીએ પ્રાપ્ત થાય છે. તો આપણે એકમ દીઠ 6 રૂપિયા ધ્યાનમાં લઈશું. તો ચલિત ખર્ચ આવશે સૌપ્રથમ એકમ દીઠ 6 રૂપિયા. તો 20,000 એકમો છે તો 20,000 એકમો ગુણ્યા એકમ દીઠ 6 રૂપિયા એટલે કે 1,20,000 આવશે. તેવી જ રીતે 24,000 એકમો માટે જોઈએ તો 24,000 એકમો ગુણ્યા એકમ દીઠ 6 રૂપિયા એટલે કે 1,44,000 આવશે. તેવી જ રીતે 4,000 એકમો માટે આપણને મળશે 24,000 એટલે કે 4,000 એકમો ગુણ્યા 6 રૂપિયા એકમ દીઠ એટલે કે 24,000 મળશે. ત્યાર પછી આપણે અર્ધચલિત ખર્ચા આપણને દાખલામાં આપેલા છે તો તે આપણે ધ્યાનમાં લઈશું. અર્ધચલિત ખર્ચા. તો અર્ધચલિત ખર્ચ અંગે પણ આપણે ગણતરી કરેલી છે. તો અર્ધચલિત ખર્ચમાં ચલિત અને સ્થિર બંને સમાયેલા છે. તો આપણે બંનેની ગણતરી કરી. તો અર્ધચલિત ખર્ચમાં જે ચલિત ખર્ચા સમાયેલા છે તે પણ આપણે એકમ દીઠ ધ્યાનમાં લઈશું. તો તેની આપણે ગણતરી કરી તો આપણને એકમ દીઠ કેટલા પ્રાપ્ત થયા? 2 રૂપિયા. તો તે આપણે ધ્યાનમાં લઈશું. અને સ્થિર ખર્ચા કેટલા પ્રાપ્ત થયા આપણને? 10,000. તો તે આપણે ધ્યાનમાં લઈશું. તો અર્ધચલિત ખર્ચ. તો તેમાં ચલિત ખર્ચા એકમ દીઠ 2 રૂપિયા છે અને સ્થિર ખર્ચા કેવા છે? 10,000. તો દરેક સપાટી માટે કેવા આવશે? સરખા આવશે. એટલે કે 20,000 એકમો માટે પણ 10,000 આવશે અને 24,000 એકમો માટે પણ 10,000 આવશે સ્થિર ખર્ચા. તો 4,000 એકમો માટે આવશે નીલ એટલે કે 10,000 માઇનસ 10,000. ત્યાર પછી ચલિત ખર્ચ આપણે જોઈએ તો એકમ દીઠ 2 રૂપિયા અને 20,000 એકમો. તો 20,000 એકમો ગુણ્યા એકમ દીઠ 2 રૂપિયા એટલે કે 40,000 આવશે. તેવી જ રીતે 24,000 એકમો માટે જોઈએ તો 24,000 એકમો ગુણ્યા એકમ દીઠ 2 રૂપિયા એટલે કે 48,000 મળશે. તો 40,000 માઇનસ 48,000 એટલે કે આપણને મળશે 8,000 ચલિત પડતર 4,000 એકમો માટેની. તો આ થઈ અર્ધચલિત ખર્ચની ગણતરી. ત્યાર પછી આપણે સ્થિર ખર્ચા જોઈએ તો સ્થિર ખર્ચા 1,20,000 છે. તો દરેક સપાટી કેવા આવશે? સરખા આવશે. એટલે કે 20,000 એકમો હોય, 22,500 એકમો હોય કે 25,000 એકમો હોય દરેક માટે 1,20,000 આવશે. તો સ્થિર ખર્ચા 20,000 એકમો માટે 1,20,000 અને 24,000 એકમો માટે 1,20,000 આવશે. એટલે કે 1,20,000 માઇનસ 1,20,000 તો તફાવત પડતર આવશે નીલ. ત્યાર પછી આપણને દાખલામાં સૂચના આપેલી છે કે મગન લિમિટેડને હાલના ઉત્પાદનના 20% જેટલો નિકાસ ઓર્ડર મળે તો આ માટે વધારાનો પેકિંગ ખર્ચ 2,000 થવાની ધારણા છે. એટલે કે 20,000 એકમોના 20% એટલે કે 4,000 એકમોનો ઓર્ડર મળે તો પેકિંગ ખર્ચ કેટલો થવાની ધારણા છે? 2,000. તો 4,000 એકમો માટે 2,000 આપણે ધ્યાનમાં લઈશું. એટલે કે જે વધારાનું છે ઓર્ડર તેના પર પેકિંગ ખર્ચ લાગશે. તો 20,000 એકમો માટે પેકિંગ ખર્ચ આવશે નહીં, પરંતુ જ્યારે આપણે વધારાનું ઉત્પાદન કરીશું 4,000 એકમોનું એટલે કે 24,000 એકમનું ઉત્પાદન કરીશું તો પેકિંગ ખર્ચ આવશે 2,000 એટલે કે વધારાના જે 4,000 એકમો છે તેના માટે આવશે પેકિંગ ખર્ચ 2,000નો. ત્યાર પછી આપણે આનો ટોટલ કરીશું તો આપણને મળશે કુલ પડતર. તો 20,000 એકમો માટે 5,60,000, 24,000 એકમો માટે આવશે 6,48,000 એટલે કે 5,60,000 માઇનસ 6,48,000 એટલે કે આપણને મળશે 88,000 કુલ પડતર. એટલે કે 4,000 એકમો માટેની કુલ પડતર આવશે 88,000. તો આપણે
જે 4000 એકમો છે તે માટેની કુલ પડતર 88,000 આવશે. આના આધારે આપણે નિકાસ કિંમત નક્કી કરવાની છે. તો હવે આપણે તેની ગણતરી કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો વધારાના 4000 એકમો માટેની કુલ પડતર આપણને કેટલી પ્રાપ્ત થઈ? 88,000. તે ધ્યાનમાં લઈશું. ત્યાર પછી તેમાં આપણે કુલ પડતરમાં નફો ઉમેરી દઈશું તો આપણને મળશે કુલ વેચાણ. તો આપણને નફા અંગે દાખલામાં સૂચના આપેલી છે કે નિકાસ ઓર્ડર અંગે વસ્તુની કિંમત એવી રીતે નક્કી કરો કે જેથી નિકાસ કિંમત એટલે કે વેચાણ કિંમત પર 10% નફો મળે. તો વેચાણ કિંમત પર નફાનો દર 10%. એનો મતલબ કે કુલ પડતર પર નફાનો દર આપણે કેટલો ધ્યાનમાં લેવાનો? 11.11% ધ્યાનમાં લેવાનો. તો આ અંગે આપણે વિડીયો બનાવેલો છે કે વેચાણ પર નફાનો દર આટલો હોય ત્યારે પડતર પર કેટલો ધ્યાનમાં લેવાનો. તે વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો. તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો વેચાણ કિંમત પર નફાનો દર 10% હોય ત્યારે પડતર પર આપણે નફાનો દર 11.11% ધ્યાનમાં લેવાનો. તો 88,000ના 11.11% આપણે કેલ્ક્યુલેટરમાં લાસ્ટ સુધી કરવાના તો આપણને મળશે 9,777 નફો. તો આપણે નફો પ્લસ કરીશું તો આપણને મળશે કુલ વેચાણ 97,777. તો આ થશે આપણું કુલ વેચાણ. હવે આપણે એકમ દીઠ વેચાણ કિંમતની ગણતરી કરીએ. તો કુલ વેચાણ કિંમત છેદમાં કુલ એકમ આપણે કરીશું તો આપણને એકમ દીઠ વેચાણ કિંમત મળશે. તો કુલ વેચાણ આવશે 97,777 અને કુલ એકમો. તો આપણે કુલ એકમો કેટલા ધ્યાનમાં લેવાના? 4,000. કારણ કે 4,000 એકમોને ધ્યાનમાં લઈને આપણે આ ગણતરી કરેલી છે. તો 4,000 એકમો આવશે. તો 97,777ના છેદમાં 4,000 એકમો. તો આપણને મળશે એકમ દીઠ વેચાણ કિંમત 24.44. તો આ થશે એકમ દીઠ વેચાણ કિંમત. તો આપણને દાખલામાં કીધેલું છે કે હાલના ઉત્પાદનના 20% જેટલો નિકાસ ઓર્ડર મળે તો તે માટેની આપણે નિકાસ કિંમત નક્કી કરવાની છે. તો તે માટેની નિકાસ કિંમત આપણે 24.44 રાખવી જોઈએ. તો આ રીતનો દાખલો તમને 2020 અને 2022માં પણ પૂછવામાં આવેલો છે. તો આ દાખલાનું સોલ્યુશન અહીં પૂરું થાય છે.